આપણે પદ્મપુરાણના 85મા દિવસની કથાને આગળ વધારીએ. રાક્ષસોએ આવી અને તે શ્રેષ્ઠ બ્રાહ્મણના ગળામાં રસી નાખીને તેને બાંધવા લાગ્યા. બ્રાહ્મણ ભક્ત પ્રહલાદે પોતાના ગુરુને બંધાતા જોઈને પિતાને કહ્યું કે તાતા, ગુરુજીએ મને નથી શીખવાડ્યું. મને તો દેવાધિદેવ ભગવાન વિષ્ણુની કૃપાથી આવું જ્ઞાન મળ્યું છે. બીજો કોઈ ગુરુ મને ઉપદેશ આપતો નથી. મારા માટે તો શ્રીહરિ જ પ્રેરક છે. સાંભળવા, મનન કરવા, બોલવા તથા જોવાવાળા સર્વવ્યાપી ઈશ્વર કેવળ જ વિષ્ણુ છે. તેઓ જ અવિનાશી કરતા છે અને તેઓ જ બધા પ્રાણીઓ પર નિયંત્રણ કરનારા છે. તેથી પ્રભુ, મારા ગુરુ, આ બ્રાહ્મણ દેવતાનો કોઈ અપરાધ નથી. એમને બંધનથી મુક્ત કરી દેવા જોઈએ. પુત્રની આ વાત સાંભળીને હિરણ્યકશ્યપે બ્રાહ્મણને છોડી દીધો અને સ્વયં બહુ આશ્ચર્યમાં પડીને પ્રહલાદને કહ્યું કે બેટા, તમે બ્રાહ્મણોના વ્યર્થ બહેકાવામાં આવીને ભ્રમમાં કેમ પડી રહ્યા છો? વિષ્ણુ કોણ છે અને એનું રૂપ કેવું છે અને તે ક્યાં રહે છે? આ સંસારમાં હું જ ઈશ્વર છું. હું જ ત્રણેય લોકનો સ્વામી છું. વિષ્ણુ તો આપણા કુળનો શત્રુ છે. તેનો છેડો અને મારી જ પૂજા કરો, અથવા લોકગુરુ ભગવાન શંકરની આરાધના કરો, જે દેવતાઓના અધ્યક્ષ, સંપૂર્ણ ઐશ્વર્ય પ્રદાન કરનારા અને પરમ કલ્યાણમય છે. લલાટમાં ભસ્મથી ત્રિપુણ ધારણ કરીને પાશુપાત માર્ગથી દૈત્ય પૂજિત મહાદેવજીની પૂજામાં સંલગ્ન રહો. પુરોહિતોએ કહ્યું કે પ્રહલાદ, તમે પિતાજીની વાત માની લો. તેમણે કહ્યું છે તે જ બરાબર છે. પોતાના કુળના શત્રુ એવા વિષ્ણુને છોડો અને ત્રિનેત્રધારી મહાદેવજીની પૂજા કરો. મહાદેવજીથી ચડ્યા તો બીજો કોઈ દેવતા નથી. તેમની કૃપાથી તમારા પિતા આજે ઈશ્વર પદ પર પ્રતિષ્ઠિત છે. પ્રહલાદ બોલ્યા કે હો ભગવાનનો કેવો મહિમા છે, જેમની માયાથી સંપૂર્ણ જગત મોહિત થઈ રહ્યું છે. કેટલા આશ્ચર્યની વાત છે કે વેદાંતના વિદ્વાન અને સર્વ લોકો દ્વારા પૂજિત બ્રાહ્મણ પણ મદોન્મત્ત થઈને ચપળતાવશ આવી વાતો કહે છે. મારો તો દ્રઢ વિશ્વાસ છે કે નારાયણ જ પરબ્રહ્મ છે, નારાયણ જ પરમ તત્વ છે, નારાયણ સર્વશ્રેષ્ઠ ધ્યાતા અને નારાયણ સર્વોત્તમ ધ્યાન છે. સંપૂર્ણ જગતની ગતિ પણ તે જ છે. સનાતન શિવ અચ્યુત જગતના ધાતા, વિધાતા અને નિત્ય વાસુદેવ છે. પરમ પુરુષ નારાયણ સંપૂર્ણ વિશ્વ છે અને તેઓ જ આ વિશ્વને જીવન પ્રદાન કરે છે. તેમનું શ્રીઅંગ સુવર્ણ જેવું કાંતિમાન છે. તેઓ નિત્ય દેવતા છે. તેમના નેત્ર કમળ જેવા છે. તેઓ શ્રી, ભૂ અને લીલા આ ત્રણ દેવીઓના સ્વામી છે. તેમની આકૃતિ સુંદર અને સૌમ્ય છે તથા અંતઃકરણ અત્યંત નિર્મળ છે. તેમણે સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્મા અને મહાદેવજીને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્મા અને મહાદેવજી તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે. તેમના જ ભયથી વાયુ સદા ગતિશીલ રહે છે. તેમના જ ભયથી સૂર્ય સમાન સમય પર ઉદય થાય છે અને તેમના જ ભયથી અગ્નિ, ઇન્દ્ર તથા મૃત્યુ દેવતા સદા સાવધાન રહે છે. સૃષ્ટિના આદિમાં એકમાત્ર નિત્ય દેવતા ભગવાન નારાયણ જ હતા. તે સમય ન બ્રહ્મા હતા કે ન મહાદેવજી, ન ચંદ્રમા હતા કે ન સૂર્ય, ન આકાશ હતું, ન પૃથ્વી, નક્ષત્ર અને દેવતા પણ તે સમયે પ્રગટ થયા ન હતા. વિદ્વાન પુરુષ સદા ભગવાન વિષ્ણુના પરમધામનો સાક્ષાત્કાર કરે છે. પરમયોગી મહાત્મા સનકાદિ પણ જે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે, બ્રહ્મા, શિવ તથા ઇન્દ્રાદિ દેવતા પણ જેમની આરાધનામાં લાગ્યા રહે છે, જેમના પત્ની ભગવતી લક્ષ્મીની અડધી કૃપા દ્રષ્ટિ પડવાથી જ બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, વરુણ, યમ, ચંદ્રમા અને કુબેર વગેરે દેવતા હર્ષથી ખીલી ઉઠે છે. જેમના નામોનું સ્મરણ કરવા માત્રથી પાપીઓની પણ તત્કાળ મુક્તિ થઈ જાય છે, તે ભગવાન લક્ષ્મીપતિ દેવતાઓની પણ સદા રક્ષા કરે છે. હું લક્ષ્મી સહિત તે પરમેશ્વરનું સદા પૂજન કરીશ તથા અનાયાસે જ વિષ્ણુના તે પરમપદને પ્રાપ્ત કરી લઈશ. પ્રહલાદની આ વાતો સાંભળીને હિરણ્યકશ્યપ અત્યંત ક્રોધિત થઈને અગ્નિની જેમ બળી ઉઠ્યો અને ચારે બાજુ જોઈને દૈત્યોને કહ્યું કે અરે પ્રહલાદ મહાપાપી છે, આ શત્રુની પૂજામાં લાગેલો છે. હું આજ્ઞા આપું છું કે આને ભયંકર શસ્ત્રોથી મારી નાખો. જેના બળ પર આ શ્રી હરિ જ રક્ષક છે એવું કહે છે, તેને આજે જ બતાવી દો કે તે હરિ તેની રક્ષા કરવામાં કેટલો સફળ થાય છે. આ હમણાં જ ખબર પડી જશે. દૈત્યરાજની આવી આજ્ઞા મળતા દૈત્ય હથિયાર ઉઠાવીને પ્રહલાદને મારી નાખવા માટે તેમની ચારે બાજુ ઘેરીને ઊભા રહી ગયા. આ બાજુ પ્રહલાદ પણ પોતાના હૃદય કમળમાં શ્રી વિષ્ણુનું ધ્યાન કરતા અષ્ટાક્ષર મંત્રના જપ કરવા લાગ્યા અને બીજા પર્વતની જેમ અચળ ભાવે ઊભા રહ્યા. દૈત્યો ચારે બાજુ તેમની ઉપર ભાલા, તોમર અને શક્તિઓથી પ્રહાર કરવા લાગ્યા, પરંતુ શ્રીહરિનું સ્મરણ કરવાના કારણે પ્રહલાદનું શરીર તે સમયે ભગવાનના પ્રભાવથી જ વજ્ર જેવું થઈ ગયું. દેવ હરોદીઓના મોટા મોટા શસ્ત્ર અસ્ત્ર પ્રહલાદના શરીર સાથે ટકરાઈને તૂટી જતા અને કમળના પાંદડાઓની જેમ છીનભીન થઈને પૃથ્વી પર પડી જતા હતા. દૈત્યો તેમને સહેજ પણ ઈજા પહોંચાડવા સફળ ન થઈ શક્યા. ત્યારે આશ્ચર્ય સાથે તે બધા યોદ્ધાઓ મોઢું નીચું કરીને દૈત્યરાજની પાસે જઈને ચૂપચાપ ઊભા રહી ગયા. પોતાના મહાત્મા પુત્રને આ રીતે જરા પણ ઈજા ન થઈ એ જોઈને દૈત્યરાજ હિરણ્યકશ્યપને ભારે આશ્ચર્ય થયું. તેણે ક્રોધથી અકળાઈને વાસુકી વગેરે મોટા મોટા વિષધર અને ભયંકર સર્પોને આજ્ઞા આપી કે આ પ્રહલાદને કરડી ખાવ. રાજાનો આદેશ મળતા અત્યંત ભયંકર અને મહાબળી નાગ કે જેમના મુખેથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી, તે બધા પ્રહલાદને કરડી ખાવાની ચેષ્ટા કરવા લાગ્યા, પરંતુ તેમના શરીરમાં દાંત લાગવાથી તે સર્પો વિષ ગુમાવી બેઠા. તેમના દાંત પણ તૂટી ગયા. હજારો ગરુડો પ્રગટ થઈને તે સર્પોના શરીરને છીનભીન કરવા લાગ્યા. એનાથી વ્યાકુળ થઈને મુખથી રક્ત ઓકતા તે બધા સર્પ આમ તેમ ભાગી ગયા. મોટા મોટા સર્પોની આવી દુર્દશા જોઈને દૈત્યરાજનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. હવે તેણે મતવાલા હાથીઓને પ્રહલાદને કચડી નાખવાની આજ્ઞા આપી.
રાજાજ્ઞાથી પ્રેરિત તે બધા મદોન્મત્ત દિગ્ગજ પ્રહલાદને ચારે બાજુ ઘેરીને પોતાના વિશાળ અને ભયંકર દાંતોથી તેમના પર પ્રહાર કરવા લાગ્યા, પરંતુ તેમના શરીર સાથે ટક્કર લેતા જ દિગ્ગજોના દાંત જળમૂળમાંથી તૂટીને જમીન પર પડી ગયા. હવે તે બધા દાંત વિનાના થઈ ગયા. દાંત પડી જવાથી તેમને ભારે પીડા થઈ અને તે ચારે બાજુ ભાગી ગયા. મોટા મોટા ગજરાજોને આ પ્રમાણે ભાગતા જોઈને દૈત્યરાજના ક્રોધની સીમા ન રહી. તેણે બહુ મોટી ચિતા સળગાવી તેમાં પોતાના પુત્રને નાખી દીધો. જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુના પ્રિય પ્રહલાદને ધીરભાવે બેઠેલો જોઈને ભયંકર જ્વાળાઓવાળા અગ્નિદેવે તેમને બાળ્યો નહીં. તેમની જ્વાળા શાંત થઈ ગઈ. પોતાના બાળકને અગ્નિમાંથી પણ હેમખેમ બહાર આવેલો જોઈને દૈત્યપતિને આશ્ચર્યની સીમા ન રહી. તેથી તેણે પુત્રને ભયંકર વિષ આપી દીધું, જે બધા પ્રાણીઓના પ્રાણ હરી લેનારું હતું. પરંતુ ભગવાન વિષ્ણુના પ્રભાવથી પ્રહલાદને માટે વિષ પણ અમૃત થઈ ગયું. ભગવાનને અર્પણ કરીને તેમના અમૃત સ્વરૂપ પ્રસાદને તેઓ ખાતા હતા. આ પ્રમાણે રાજા હિરણ્યકશ્યપે પોતાના પુત્રના વધ માટે અતિ ભયંકર અને નિર્દયતાપૂર્ણ પ્રયત્ન કર્યા, પરંતુ પ્રહલાદને સર્વથા અવધ્ય જોઈને તે વિસ્મયથી વ્યાકુળ થઈ ઉઠ્યા અને બોલ્યા. હિરણ્યકશ્યપે કહ્યું કે પ્રહલાદ, તમે મારી સામે વિષ્ણુની શ્રેષ્ઠતાનું સારી રીતે વર્ણન કર્યું છે. તે સર્વભૂતોમાં વ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાય છે. જે સર્વવ્યાપી દેવતા છે તે જ પરમેશ્વર છે. તેથી તમે મને વિષ્ણુની સર્વવ્યાપકતા પ્રત્યક્ષ દેખાડો. તેમના ઐશ્વર્ય, શક્તિ, તેજ, જ્ઞાન, પરાક્રમ, બળ, ઉત્તમ રૂપ, ગુણ અને વિભૂતિઓને સારી રીતે જોઈ લઉં, ત્યારે હું વિષ્ણુને દેવતા માની શકું છું. આ સમયે સંસારમાં તથા દેવતામાં પણ મારી તુલનામાં બીજો કોઈ વીર નથી. ભગવાન શંકરના વરદાનથી હું બધા પ્રાણીઓને માટે અવધ્ય થઈ ગયો છું. મને પરાસ્ત કરવો કોઈ પણ પ્રાણી માટે કઠણ છે. જો વિષ્ણુ મને પોતાના બળ અને પરાક્રમથી જીતી લે તો ઈશ્વરનું પદ પ્રાપ્ત કરી શકે છે. પિતાજીની આ વાત સાંભળીને પ્રહલાદને બહુ આશ્ચર્ય થયું. તેમણે દૈત્યરાજની સામે શ્રીહરિના પ્રભાવનું વર્ણન કરતાં કહ્યું કે પિતાજી, યોગીઓ ભક્તિના બળથી તેમના સર્વત્ર દર્શન કરે છે. ભક્તિ વિના તે ક્યાંય દેખાતા નથી. રોષ અને મત્સર વગેરે દ્વારા શ્રીહરિના દર્શન થવા અસંભવ છે. દેવતા, પશુ, પક્ષી, મનુષ્ય તથા સ્થાવર સમસ્ત નાના મોટા પ્રાણીઓમાં તેઓ વ્યાપ્ત છે. પ્રહલાદના વચન સાંભળીને દૈત્યરાજ હિરણ્યકશ્યપે ક્રોધથી આંખો લાલ કરી તેને ધમકાવતા કહ્યું કે જો વિષ્ણુ સર્વવ્યાપી અને પરમ પુરુષ છે તો તે આ વિષયમાં ઢંઢેરો પીટવાની જરૂર નથી. તમારી વાતને સાચી ઠેરવવા માટે કોઈ પ્રત્યક્ષ પ્રમાણ ઉપસ્થિત કરો. આમ કહીને દૈત્ય ઓચિંતા પોતાના મહેલના થાંભલાને હાથથી ઠોક્યો અને પ્રહલાદને કહ્યું કે જે તારો વિષ્ણુ સર્વત્ર વ્યાપક છે તો તું એને આ થાંભલામાં દેખાડ, અન્યથા જૂઠી વાતો કરવાથી હું તારો વધ કરી નાખીશ. આમ કહીને દૈત્યરાજે એકદમ તલવાર ખેંચી કાઢી અને ક્રોધપૂર્વક પ્રહલાદને મારવા માટે તેમના પર પ્રહાર કરવા જતા હતા. તે જ સમયે થાંભલાની અંદરથી બહુ જોરથી અવાજ સંભળાયો, જાણે વજ્રની ગર્જનાથી આસમાન ફાટીને તૂટી પડ્યું હોય. તે ભયંકર અવાજથી દૈત્યોના કાન બહેરા થઈ ગયા અને તેઓ મૂળથી કપાયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયા. તેમના પર આતંક છવાઈ ગયો. તેમને એવું લાગ્યું કે હમણાં ત્રણેય લોકના પ્રલય થઈ જશે. ત્યાર પછી તે થાંભલામાંથી મહાન તેજસ્વી શ્રીહરિ વિશાળકાય સિંહની આકૃતિ ધારણ કરીને નીકળતા તેમણે પ્રલયકાળના મેઘની જેમ મહાભયંકર ગર્જના કરી. તેઓ અનેક કોટી સૂર્ય અને અગ્નિ સમાન તેથી સંપન્ન હતા. તેમનું મુખ તો સિંહ જેવું હતું અને શરીર મનુષ્ય જેવું. દાઢોના કારણે મુખ બહુ વિકરાળ દેખાતું હતું. લપલપાતી જીભ તેમના ઉદ્ધતભાવની સૂચના આપી રહી હતી. તેમના વાળમાંથી આગની લપેટો નીકળી રહી હતી. ક્રોધથી બળી રહેલા અંગારા જેવી લાલ લાલ આંખો અલાદ ચક્રની જેમ ફરી રહી હતી. હજારો મોટી મોટી ભુજાઓમાં બધી પ્રકારના અસ્ત્ર શસ્ત્ર લઈને ભગવાન નરસિંહ અનેક શાખાવાળા વૃક્ષોથી યુક્ત મેરુ પર્વત જેવા લાગતા હતા. તેમના અંગોમાં દિવ્ય માળાઓ, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ શોભી રહ્યા હતા. ભગવાન નરસિંહ સંપૂર્ણ દાનવોનો સંહાર કરવા માટે ત્યાં ઊભા રહ્યા. ભયાનક આકૃતિવાળા મહાબળી નરસિંહને ઉપસ્થિત જોઈને દૈત્યરાજ હિરણ્યકશ્યપની આંખોની પાપણોના વાળ સળગી ઉઠ્યા. તેનું સંપૂર્ણ શરીર વ્યાકુળ થઈ ગયું અને પોતાને સંભાળી ન શકવાને કારણે જમીન પર પડી ગયો. તે સમયે પ્રહલાદે ભગવાન જનાર્દનને નરસિંહની આકૃતિમાં ઉપસ્થિત જોઈને જય જયકાર કરી તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને તે મહાત્મા અદ્ભુત અંગો પર દ્રષ્ટિપાત કર્યો. તેમની ગરદનની વાળમાં કેટલાય લોકો, સમુદ્રદ્વીપ, દેવતા, ગંધર્વ, મનુષ્ય અને હજારો અંડજ પ્રાણી દેખાતા હતા. બંને નેત્રોમાં સૂર્ય અને ચંદ્રમા વગેરે, કાનોમાં અશ્વિની કુમાર અને સંપૂર્ણ દિશા તથા વિદિશાઓ હતી. લલાટમાં બ્રહ્મા અને મહાદેવ, નાસિકામાં આકાશ અને વાયુ, મુખની અંદર ઇન્દ્ર અને અગ્નિ, જીહવામાં સરસ્વતી, દાઢો પર સિંહ, વાઘ, શરભ અને મોટા મોટા સાપોના દર્શન થતા હતા. કંઠમાં મેરુગિરી, કંધોમાં મહાન પર્વત, ભુજાઓમાં દેવતા, મનુષ્ય અને પશુ પક્ષી, નાભીમાં અંતરિક્ષ અને બંને પગોમાં પૃથ્વી હતી. રૂવાટામાં ઔષધિઓ, નખોમાં સંપૂર્ણ વિશ્વ અને ઉચ્છ્વાસમાં સાંગોપાંગ વેદ હતા. તેમના સંપૂર્ણ અંગોમાં આદિત્ય, વસુ, રુદ્ર, વિશ્વદેવ, મરુદ્ગણ, ગંધર્વ તથા અપ્સરાઓ દ્રષ્ટિગોચર થતી હતી. આ પ્રમાણે તે પરમાત્માની વિભૂતિઓ દેખાઈ રહી હતી. તેમનું વક્ષસ્થળ શ્રીવસ્ત્ર ચિહ્ન, કૌસ્તુભમણિ અને વનમાળાથી વિભૂષિત હતી. તેઓ શંખ, ચક્ર, ગદા, ખડગ અને ધનુષ ધારણ કરીને અસ્ત્ર શસ્ત્રોથી સંપન્ન હતા. સંપૂર્ણ ઉપનિષદોના અર્થભૂત ભગવાન વિષ્ણુને ઉપસ્થિત જોઈને દૈત્ય રાજકુમારના પ્રહલાદના નેત્રોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેમનું સંપૂર્ણ અંગ અશ્રુ જળથી ભીંજાવા લાગ્યું અને તેઓ વારંવાર શ્રીહરિના ચરણોમાં પ્રણામ કરવા લાગ્યા.
દૈત્યરાજ હિરણ્યકશિપુ સિંહને સામે આવેલો જોઈને ક્રોધવશ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો અને તે મૃત્યુને આધીન થઈ રહ્યો હતો. તેથી તલવાર હાથમાં લઈને ભગવાન ઋષિની સામે દોડ્યો. દરમિયાન મહાબળી દૈત્યો પણ હોશમાં આવી ગયા. તે બધા પોતપોતાના આયુધો લઈને ઝડપથી શ્રીહરિ પર પ્રહાર કરવા લાગ્યા. દૈત્યની તે સેનાને જોઈને ભગવાન ઋષિએ પોતાની ગરદનની કેશવાળામાંથી નીકળતી આગની લપેટોથી તેમને બાળીને ભસ્મ કરી નાખ્યા. સમસ્ત દાનવો તેમની જટાના અગ્નિથી બળીને રાખનો ઢગલો થઈ ગયા. પ્રહલાદ તેમના અનુચરો સિવાય દૈત્ય સેનામાં કોઈ પણ બચ્યું નહીં. આ જોઈને દૈત્યરાજ ક્રોધિત થઈને તલવાર ખેંચી લીધી અને ભગવાન નરસિંહ પર આક્રમણ કર્યું. પરંતુ ભગવાને એક જ હાથથી તેને તલવાર સહિત પકડી લીધો. જેમ આંધી વૃક્ષોને પાડી નાખે તે જ પ્રમાણે તેને પૃથ્વી પર પછાડ્યો. પૃથ્વી પર પડેલા તે વિશાળકાય દૈત્યને ભગવાન ઋષિએ ફરી પકડ્યો અને પોતાના ખોળામાં મૂકીને તેના મુખ સામે દ્રષ્ટિપાત કર્યો. તેમાં વિષ્ણુની નિંદા તથા વૈષ્ણવ ભક્ત પર દ્વેષ કરવાનું જે પાપ હતું તે ભગવાનના સ્પર્શ માત્રથી બળીને ભસ્મ થઈ ગયું. ત્યાર પછી ભગવાન ઋષિએ દૈત્યરાજના તે વિશાળ શરીરને વજ્ર જેવા કઠોર અને તીક્ષ્ણ નખરોથી ચીરી નાખ્યો. એનાથી દૈત્યરાજનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું. તેણે સાક્ષાત ભગવાનનું મુખ જોતા જોતા દેહ ત્યાગ કર્યો. તે માટે તે કૃતકૃત્ય થઈ ગયો. મહાન ઋષિ રૂપધારી શ્રીહરિએ પોતાના તીક્ષ્ણ નખોથી તેના શરીરના સોકડો ટુકડા કરી નાખ્યા. લાંબા આંતરડા બહાર કાઢી લીધા અને તેમના પોતાના ગળામાં પહેરીને નાખી દીધા. ત્યાર પછી સંપૂર્ણ દેવતા અને તપસ્વી મુનિ બ્રહ્મા તથા મહાદેવજીને આગળ કરીને ધીરે ધીરે ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા. તે સમયે બધી બાજુ મુખવાળા ભગવાન ઋષિ ક્રોધાગ્નિથી પ્રજ્વલિત થઈ રહ્યા હતા. તેથી બધા દેવતા અને મુનિ ભયભીત થઈ ગયા. તેમણે ભગવાનને પ્રસન્ન કરવા માટે જગન્માતા ભગવતી લક્ષ્મીનું ચિંતન કર્યું, જે સર્વનું ભરણ પોષણ કરનારા, બધાના અધીશ્વરી, સુવર્ણમય કાંતિથી સુશોભિત થનારા તથા બધી પ્રકારના ઉપદ્રવોનો નાશ કરનારા છે. તેમણે ભક્તિપૂર્વક દેવી સૂક્તનો પાઠ કરીને શ્રી વિષ્ણુની શક્તિ અનિંદ્ય સુંદરી નારાયણીને નમસ્કાર કર્યા. દેવતાઓના સ્મરણ કરવાથી સનાતન દેવતા ભગવતી લક્ષ્મી ત્યાં પ્રગટ થયા. દેવાધિદેવ શ્રી વિષ્ણુની વલ્લભા મહાલક્ષ્મીના દર્શન કરીને સંપૂર્ણ દેવતા બહુ પ્રસન્ન થયા અને હાથ જોડીને બોલ્યા કે હે દેવી, પોતાના પ્રિયતમને પ્રસન્ન કરો. તમારા સ્વામી જે રીતે પણ 3 લોકને અભયદાન આપે છે એવો પ્રયત્ન કરો. દેવતાઓના આ પ્રમાણે કહેવાથી ભગવતી લક્ષ્મી એકદમ પોતાના પ્રિયતમ ભગવાન જનાર્દન પાસે ગયા અને ચરણોમાં પડીને નમસ્કાર કરીને બોલ્યા કે હે પ્રાણનાથ, પ્રસન્ન થાઓ. પોતાની પ્રિય મહારાણીને ઉપસ્થિત જોઈને સર્વેશ્વરી શ્રીહરિએ પોતાના ક્રોધને ત્યાગી દીધો અને કૃપા રૂપી અમૃતમયી દ્રષ્ટિથી જોયું. તે સમયે તેમની કૃપા દ્રષ્ટિથી સંતુષ્ટ થઈને જય જયકાર કરીને ઊંચા સ્વરે સ્તુતિ અને નમસ્કાર કરનારા લોકોમાં આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો. ત્યાર પછી બધા દેવતા હર્ષમગ્ન થઈને જગદીશ્વર વિષ્ણુને નમસ્કાર કરીને હાથ જોડીને બોલ્યા કે હે ભગવાન, અનેક ભુજાઓ અને ચરણોથી યુક્ત તમારા આ અદ્ભુત રૂપ અને 3 લોકમાં વ્યાપ્ત અસહ્ય તેજની સામે જોવા અને તમારી પાસે ઊભા રહેવા અમે બધા દેવતા અસમર્થ છીએ. દેવતાઓની આવી પ્રાર્થનાથી દેવેશ્વરે વિષ્ણુએ તે અત્યંત ભયાનક તેજને સમેટી લીધો અને સુખપૂર્વક દર્શન કરવા યોગ્ય થઈ ગયા. તે સમયે તેમનો પ્રકાશ શરદ કળના કરોડો ચંદ્રમા જેવો પ્રતીત થયો હતો. કમળ જેવા વિશાળ નેત્રો શોભી રહ્યા હતા. જટામાંથી સુધાની વૃષ્ટિ થઈ હતી. તેમના અંગો પર વિવિધ પ્રકારના રત્ન નિર્મિત દિવ્ય કેયુર અને કડાથી વિભૂષિત ભુજાઓ દ્વારા તેઓ શાખા અને ફળોથી યુક્ત કલ્પવૃક્ષ જેવા સુશોભિત લાગતા હતા. કોમળ, દિવ્ય તથા જપાકુસુમ જેવા લાલ રંગવાળા 4 હાથેથી પરમેશ્વર શ્રીહરિ બહુ શોભી રહ્યા હતા. તેમની ઉપરની 2 ભુજાઓમાં શંખ અને ચક્ર હતા તથા 2 બીજા હાથોમાં વરદાન અને અભય મુદ્રાઓ હતી. ભગવાનનું વક્ષસ્થળ શ્રીવત્સચિહ્ન, કૌસ્તુભ મણિ તથા વનમાળાથી વિભૂષિત હતું. કાનોમાં ઉદયકાળના બાળ સૂર્ય જેવા તેજસ્વી કુંડળો ઝગમગી રહ્યા હતા. હાર, કેયુર અને કળા વગેરે આભૂષણો ભિન્ન ભિન્ન અંગોની સુંદરતા વધારી રહ્યા હતા. વામાંગમાં ભગવતી લક્ષ્મીજીની સાથે લઈને ભગવાન ઋષિ બહુ શોભવા લાગ્યા. તે સમયે લક્ષ્મી અને ઋષિને એક સાથે જોઈને દેવતા અને મહર્ષિ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા. તેમના નેત્રમાંથી આનંદના અશ્રુ છલકાયા. તેઓ આનંદ સિંધુમાં નિમગ્ન થઈને વારંવાર ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. તેમણે અમૃતના ભરેલા રત્નમય કળશો દ્વારા સનાતન ભગવાનનો અભિષેક કરીને વસ્ત્ર, આભૂષણ, ગંધ, દિવ્ય પુષ્પ તથા મનોરમ ધૂપ અર્પણ કરીને તેમનું પૂજન કર્યું અને દિવ્ય સ્ત્રોતોથી સ્તુતિ કરીને વારંવાર તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન લક્ષ્મીપતિએ તે દેવતાઓને મનોવાંછિત વરદાન આપ્યું. ત્યારબાદ સૌના સ્વામી ભક્તવત્સલ શ્રીહરિ દેવતાઓને સાથે લઈને પ્રહલાદને સૌ દૈત્યોના રાજા બનાવ્યા. પ્રહલાદને આશ્વાસન આપી દેવતાઓ દ્વારા તેમનો અભિષેક કરાવી અને તેમને અભિષ્ટ વરદાન અને અનન્ય ભક્તિ આપી. ત્યાર પછી ભગવાન પર પુષ્પવૃષ્ટિ થઈ અને તેઓ દેવતાઓની સ્તુતિ સાંભળતા રહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી બધા દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગઈને પ્રસન્નતાપૂર્વક યજ્ઞભાગનો ભોગ કરવા લાગ્યા. ત્યારથી તેમનો આતંક દૂર થઈ ગયો. તે પછી વિષ્ણુ ભક્ત પ્રહલાદ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. તે ઉત્તમ રાજ્ય તેમને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું હતું. તેમણે અનેક યજ્ઞ, દાન વગેરે દ્વારા નરસિંહનું પૂજન કર્યું અને તે સમયે તેઓ શ્રીહરિના સનાતન ધામમાં ચાલ્યા ગયા. જે મનુષ્ય દરરોજ આ પ્રહલાદ ચરિત્રને સાંભળે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે પાર્વતી, આ પ્રમાણે મેં તમને શ્રીહરિના નૃસિંહ અવતારનો વૈભવ કહ્યો છે. હવે શેષ અવતારોનું વૈભવનું ક્રમશઃ વર્ણન સાંભળો.
ત્યાર પછી આવે છે વામન અવતારના વૈભવનું વર્ણન. શ્રી મહાદેવજી કહે છે કે હે પાર્વતી, પ્રહલાદને વિરોચન નામે પુત્ર થયો. વિમોચનથી મહાબાહુ બલિનો જન્મ થયો. બલિ ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ, સત્ય પ્રતિજ્ઞ, જીતેન્દ્રિય, નિત્ય ધર્મપરાયણ, પવિત્ર અને શ્રીહરિના પ્રિયતમ ભક્ત હતા. તેઓ મહાન બળવાન. તેમણે ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતાઓને મરુદગણોને જીતીને ત્રણેય લોકને પોતાને આધીન કરી લીધા હતા. આ પ્રમાણે તેઓ સમસ્ત ત્રિલોકોનું રાજ્ય કરતા હતા. તેમના શાસનકાળમાં પૃથ્વી ખેડ્યા વિના જ અનાજનું ઉત્પાદન થતું હતું. એ ખેતીમાં ઘણી વધારે અન્નની ઉપજ થતી હતી. બધી ગાયો ખૂબ દૂધ આપતી હતી અને બધા વૃક્ષો ફળ ફૂલોથી લદાયેલા રહેતા હતા. આ બધા મનુષ્ય પાપોથી દૂર રહીને પોતપોતાના ધર્મ લાગ્યા રહેતા હતા. કોઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી. બધા લોકો સદા ભગવાન ઋષિકેશની પૂજા કર્યા કરતા હતા. આ પ્રમાણે દૈત્યરાજ બલિ ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યા. ઇન્દ્ર વગેરે દેવતા દાસ ભાવે તેમની સેવામાં ઊભા રહેતા હતા. બલિને પોતાના બળનું અભિમાન હતું. તેઓ ત્રણેય લોકનું ઐશ્વર્ય ભોગવી રહ્યા હતા. આ બાજુ મહર્ષિ કશ્યપ પોતાના પુત્ર ઇન્દ્રને રાજ્યથી વંચિત જોઈને તેમના હિતની ઈચ્છાથી શ્રીહરિને પ્રસન્ન કરવા માટે પત્ની સહિત તપસ્યા કરવા લાગ્યા. ધર્માત્મા કશ્યપે પોતાની ભાર્યા અદિતિ સાથે પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું અને તેમાં દેવતાઓના સ્વામી ભગવાન જનાર્દનનું પૂજન કર્યું. ત્યાર પછી પણ હજારો વર્ષો સુધી તેઓ શ્રીહરિની આરાધના કરતા રહ્યા. ત્યારે સનાતન દેવતા ભગવાન વિષ્ણુની ભગવતી લક્ષ્મીની સાથે તેમની સામે પ્રગટ થયા. જગદીશ્વર શ્રીહરિને સામે જોઈને દ્વિજશ્રેષ્ઠ કશ્યપનું હૃદય આનંદમગ્ન થઈ ગયું. તેમણે અદિતિની સાથે પ્રણામ કરીને ભગવાનની સ્તુતિ કરી. ત્યારે ભગવાન બોલ્યા કે હે વિપ્રવર, તમારું કલ્યાણ થાવ. તમે ભક્તિપૂર્વક મારી પૂજા કરી છે, તેથી હું બહુ સંતુષ્ટ છું. તમે કોઈ વર માગો, હું તમારો મનોરથ પૂર્ણ કરીશ. કશ્યપજીએ કહ્યું કે હે દેવેશ્વર, દૈત્યરાજ બલિએ ત્રણેય લોકને બળપૂર્વક જીતી લીધા છે. તમે મારા પુત્ર થઈને દેવતાઓનું હિત કરો. જે કોઈ ઉપાય પણ માયાપૂર્વક બલિને પરાસ્ત કરીને મારા પુત્ર ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય પ્રદાન કર્યો. કશ્યપજીને આ પ્રમાણે કહેવાથી ભગવાન વિષ્ણુએ તથાસ્તુ કહીને તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને દેવતાઓના મુખે પોતાની સ્તુતિ સાંભળતા રહીને તેઓ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તે જ સમયે મહાત્મા કશ્યપના પત્ની અદિતિના ઘરમાં ભૂત ભાવન ભગવાનનું શુભાગમન થયું. ત્યાર પછી 1000 વર્ષ પસાર થયા. ત્યારબાદ અદિતિએ વામન રૂપધારી ભગવાન વિષ્ણુને જન્મ આપ્યો. તેઓ બ્રહ્મચારીના વેશમાં હતા. સંપૂર્ણ વેદાંગોમાં તેમનું તત્વ દ્રષ્ટિગોચર થાય છે. તેઓ મેખલા, મૃગચર્મ અને દંડ વગેરે ચિહ્નોથી શોભી રહ્યા હતા. ઇન્દ્ર વગેરે બધા દેવતા તેમના દર્શન કરીને મહર્ષિઓની સાથે તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને તે શ્રેષ્ઠ દેવતાઓને કહ્યું કે હું દેવતાઓ આ સમયે મારે શું કરવું જોઈએ એ કહો. દેવતા બોલ્યા કે હે મધુસૂદન, આ સમયે રાજા બલિનો યજ્ઞ ચાલી રહ્યો છે, તેથી આવા અવસર પર તે કાંઈ પણ આપવાની ના પાડી શકતો નથી. પ્રભુ, તમે દૈત્યરાજ પાસે ત્રણેય લોક માગીને ઇન્દ્રને આપવાની કૃપા કરો. દેવતાઓને આ પ્રમાણે કહ્યા પછી ભગવાન વામન યજ્ઞશાળામાં મહર્ષિઓની સાથે બેઠેલા રાજા બલિની પાસે આવ્યા. બ્રહ્મચારીને આવેલા જોઈને દૈત્યરાજ એકદમ ઊભા થઈ ગયા અને મલકતા મુખે બોલ્યા કે અભ્યાગત હંમેશા વિષ્ણુનું સ્વરૂપ છે, તેથી તમે સાક્ષાત વિષ્ણુ જ અહીં પધાર્યા છો. આમ કહીને તેમણે બ્રહ્મચારીને ફૂલોના આસન પર બેસાડીને તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ચરણોમાં પડીને પ્રણામ કરીને ગદગદ વાણીમાં કહ્યું કે હે વિપ્રવર, તમારું પૂજન કરીને આજે હું કૃતાર્થ અને ધન્ય થઈ ગયો. મારું જીવન સફળ છે. કહો, હું તમારું કયું પ્રિય કાર્ય કરું? દ્વિજ શ્રેષ્ઠ, તમે કોઈ વસ્તુની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી મારી પાસે આવ્યા છો તો એ તરત જણાવો, હું તમને અવશ્ય આપીશ. વામનજી બોલ્યા કે મહારાજ, મને 3 પગલાં ભૂમિ આપો, કેમ કે ભૂમિદાન બધા દાનોમાં શ્રેષ્ઠ છે. જે ભૂમિનું દાન કરે છે અને જે દાનને ગ્રહણ કરે છે તે બંને પુણ્યાત્મા છે. તે બંને અવશ્ય સ્વર્ગગામી થાય છે. તેથી તમે મને 3 ડગલા ભૂમિનું દાન કરો. આ સાંભળીને રાજા બલિએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે બહુ સારું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભૂમિદાનનો વિચાર કર્યો. દૈત્યરાજને આ પ્રમાણે કરતા જોઈને તેમના પુરોહિતજી શુક્રાચાર્ય બોલ્યા કે રાજન, આ સાક્ષાત પરમેશ્વર વિષ્ણુ છે. દેવતાઓની પ્રાર્થનાથી અહીં પધાર્યા છે અને તમને બ્રહ્મમાં નાખીને સંપૂર્ણ પૃથ્વીને હડપ કરવા ચાહે છે. તેથી આ મહાત્માને પૃથ્વીનું દાન આપશો નહીં. મારા કહેવા પ્રમાણે કોઈ બીજી વસ્તુ આપો, ભૂમિ આપશો નહીં. આ સાંભળીને રાજા બલિ હસી પડ્યા અને બોલ્યા, ધૈર્યપૂર્વક કહ્યું કે ગુરુને કે હે બ્રહ્મન, મેં બધું પુણ્ય ભગવાન વસુદેવની પ્રસન્નતા માટે જ કર્યું છે. તેથી જો સ્વયં વિષ્ણુ અહીં પધાર્યા છે ત્યારે તો આજે હું ધન્ય થઈ ગયો. તેમને માટે તો આજે મને આ પરમ સુખમય જીવન પણ આપી દેવામાં સંકોચ થશે નહીં. તેથી આ બ્રાહ્મણ દેવતાને આજે હું 3 લોકનું દાન આપવા માટે અવશ્ય હા પાડીશ. આ પ્રમાણે કહીને રાજા બોલે બહુ ભક્તિપૂર્વક બ્રાહ્મણના 2 પગ ધોયા અને હાથમાં જળ લઈને વિધિપૂર્વક ભૂમિદાનનો સંકલ્પ કર્યો. દાન આપીને નમસ્કાર કરીને દક્ષિણામાં ધન આપ્યો અને પ્રસન્ન થઈને કહ્યું કે બ્રહ્મન, આજે તમને ભૂમિદાન કરીને હું મારી જાતને ધન્ય અને કૃતકૃત્ય માનું છું. તમે પોતાની ઈચ્છાનુસાર આ પૃથ્વીને ગ્રહણ કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ દૈત્યરાજ બલિને કહ્યું કે હે રાજન, હું તમારી સામે જ હવે પૃથ્વીને માપું છું. આમ કહીને પરમેશ્વરે વામન બ્રહ્મચારીનું રૂપ ત્યાગી દીધું અને વિરાટ રૂપ ધારણ કરીને આ પૃથ્વી લઈ લીધી. સમુદ્ર, પર્વત, દ્વીપ, દેવતા, અસુર અને મનુષ્યો સહિત આ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજન છે, પરંતુ તેને ભગવાન મધુસૂદને 1 પગમાં માપી લીધા.
પછી દૈત્યરાજને કહ્યું કે રાજન, હવે હું શું કરું? ભગવાનનું તે વિરાટ રૂપ મહાન તેજસ્વી હતું અને મહાત્મા ઋષિઓ તથા દેવતાઓના હિતને માટે પ્રગટ થયું હતું. હું તથા બ્રહ્માજી પણ તેને જોઈ શકતા ન હતા. ભગવાનનું તે ચરણ આખી પૃથ્વીને ઓળંગીને 100 યોજન સુધી આગળ વધી ગયો. તે સમયે સનાતન ભગવાન દૈત્યરાજ બલિને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા અને તેમને પોતાના સ્વરૂપના દર્શન કર્યા. ભગવાનના વિશ્વરૂપના દર્શન કરીને દૈત્યરાજ બલિના હર્ષની સીમા ન રહી. તેમના નેત્રોમાં આનંદના આંસુ છલકાઈ ગયા. તેમણે ભગવાનને નમસ્કાર કરી સ્ત્રોતો દ્વારા તેમની સ્તુતિ કરીને પ્રસન્નચિત્તે ગદગદ વાણીમાં કહ્યું કે પરમેશ્વર, તમારા દર્શન કરીને હું ધન્ય અને કૃતકૃત્ય થઈ ગયો. તમે આ 3 લોકને ગ્રહણ કરો. ત્યાં સર્વેશ્વર વિષ્ણુએ પોતાના બીજા પગને ઉપર તરફ ફેલાવ્યો. તે નક્ષત્ર, ગ્રહો અને દેવલોકને ઓળંગીને બ્રહ્મલોકના અંત સુધી પહોંચી ગયો. તેમ છતાં તે પગ મૂકવાની પૂરી જગ્યા ન મળી. તે સમયે પિતામાં બ્રહ્માજી, દેવાધિદેવ ભગવાનના ચક્ર, કમળ વગેરે ચિહ્નોથી અંકિત ચરણને જોઈને હર્ષયુક્ત ચિત્તે પોતાને ધન્ય માન્યા અને પોતાના કમંડળના જળથી ભક્તિપૂર્વક તેના ચરણને ધોયા. શ્રી વિષ્ણુના પ્રભાવથી તે ચરણોદક અક્ષય થઈ ગયું. તે તીર્થભૂત નિર્મળ જળ મેરુ પર્વતના શિખર પર પડ્યું અને જગતને પવિત્ર કરવા માટે ચારે દિશામાં વહેવા લાગ્યું. તે ચારે ધારાઓ ક્રમશઃ સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રાના નામથી પ્રસિદ્ધ થઈ. મેરુના દક્ષિણ તરફ જે ધારા ગઈ તેનું નામ અલકનંદા થયું. તે 3 ધારાઓમાં વિભક્ત થવાના કારણે ત્રિથપગા અને ત્રિસ્તોત્રા કહેવાય. તે લોકપાવની ગંગા 3 નામે પ્રસિદ્ધ થઈ. ઉપર સ્વરલોકમાં મંદાકિની, નીચે પાતાળલોકમાં ભોગવતી તથા મધ્ય અર્થાત મર્ત્યલોકમાં વેગવતી ગંગા કહેવાય. આ ગંગા મનુષ્યોને પવિત્ર કરવા માટે પ્રગટ થઈ છે. આનું સ્વરૂપ કલ્યાણમય છે. હે પાર્વતી, જ્યારે ગંગા મેરુ પર્વતથી નીચે આવી રહ્યા હતા તે સમયે પોતાને પવિત્ર કરવા માટે તેમને મસ્તક પર ધારણ કરી લીધા. શ્રી વિષ્ણુ ચરણોથી નીકળેલ ગંગાનું પાવન જળ મસ્તકના ધારણ કરશે અથવા તેના જળનું પાન કરશે તે નિસંદેહ સંપૂર્ણ જગતને પૂજ્ય થશે. ત્યાર પછી રાજા ભગીરથ અને મહાતપસ્વી ગૌતમ તપસ્યા દ્વારા મારી પૂજા કરીને ગંગાજીની માટે મારી પાસે યાચના કરી. ત્યારે મેં સંપૂર્ણ વિશ્વનું હિત કરવા માટે કલ્યાણમયી વૈષ્ણવી ગંગાનું જળ તે બંને મહાત્માઓને માટે પ્રસન્નતાપૂર્વક દાન કર્યું. મહર્ષિ ગૌતમે જે ગંગાને લઈ ગયા તે ગૌતમી કહેવાય છે અને રાજા ભગીરથે જેને પૃથ્વી પર ઉતાર્યા તે ભાગીરથી ગંગાના નામે પ્રસિદ્ધ થઈ. આ મેં પ્રસંગવશ તમને ગંગાજીના પ્રાદુર્ભાવની કથા કહી. ત્યાર પછી ભક્તવત્સલ ભગવાન નારાયણે દૈત્યરાજ બલિને રસાતળનો ઉત્તમ લોક પ્રદાન કર્યો અને તેમને બધા દાનવો, નાગો તથા જળજંતુઓના કલ્પભર માટે રાજા બનાવી દીધા. આ પ્રમાણે કશ્યપ નંદન વામનનો વેશ ધારણ કરીને અવિનાશી ભગવાન વિષ્ણુએ બલિ પાસેથી 3 લોક લઈને તેને પ્રસન્નતાપૂર્વક ઇન્દ્રને આપી દીધા. ત્યારે દેવતા, ગંધર્વ તથા પરમ તપસ્વી ઋષિઓએ દિવ્ય સ્તોત્રો વડે ભગવાનની સ્તુતિ તથા પૂજા કરી. ત્યાર પછી પોતાનું વિરાટ સ્વરૂપ સમેટીને ભગવાન અચ્યુત ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે પ્રભાવશાળી વિષ્ણુએ ઇન્દ્રની રક્ષા કરીને ઇન્દ્રે તેમની કૃપાથી 3 લોકનું મહાન ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. હે શુભે, મેં તમને આ વામન અવતારનું વૈભવનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે પરશુરામ અવતારની કથા. શ્રી મહાદેવજી કહે છે કે હે પાર્વતી, ભૃગુવંશમાં દ્વિજવર જમદગ્નિ શ્રેષ્ઠ મહાત્મા થઈ ગયા. તેઓ સંપૂર્ણ વેદ વેદાંગના પરગામી વિદ્વાન અને મહાન તપસ્વી હતા. ધર્માત્મા જમદગ્નિ ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે ગંગા કિનારે હજારો વર્ષ સુધી ભારે તપસ્યા કરી. એથી પ્રસન્ન થઈને દેવરાજ ઇન્દ્રે કહ્યું કે હે વિપ્રવર, તમારા મનમાં જે ઈચ્છા હોય તે વર માગો. જમદગ્નિ બોલ્યા કે હે દેવ, મને સદા સર્વ કામનાઓ પૂર્ણ કરનારી સુરભી ગાય પ્રદાન કરો. ત્યારે દેવરાજ ઇન્દ્રે પ્રસન્નતાપૂર્વક તેમની સર્વ કામનાઓ પૂર્ણ કરનારી સુરભી ગાય પ્રદાન કરી. સુરભીને પ્રાપ્ત કરીને મહાતપસ્વી જમદગ્નિ બીજા ઇન્દ્રની જેમ મહા ઐશ્વર્યથી સંપન્ન થઈને રહેવા લાગ્યા. તેમણે રાજા રેણુકની સુંદર કન્યા રેણુકા સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. ત્યાર પછી પરમ ધાર્મિક જમદગ્નિએ પુત્રની કામનાથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો અને તે યજ્ઞ દ્વારા દેવરાજ ઇન્દ્રને સંતુષ્ટ કર્યા. સંતુષ્ટ થયા પછી શચીપતિ ઇન્દ્રે જમદગ્નિને એક મહાબાહુ, તેજસ્વી અને મહાબળવાન પુત્ર થવાનું વરદાન આપ્યું. યથા સમય જમદગ્નિએ રેણુકાના ગર્ભથી એક મહાપરાક્રમી અને બળવાન પુત્ર ઉત્પન્ન કર્યો, જે ભગવાન વિષ્ણુના અંશથી પ્રગટ થયો હતો. તેનામાં સર્વ પ્રકારના શુભ લક્ષણો મોજૂદ હતા. પિતામાં ભૃગુએ આવીને તે મહાપરાક્રમી પુત્રના નામકરણ સંસ્કાર કર્યા અને બહુ પ્રસન્નતા સાથે તેનું નામ રામ રાખ્યું. જમદગ્નિનો પુત્ર હોવાથી તે જામદગ્નિ પણ કહેવાયો. ભાર્ગવવંશી બાળક રામ મોટા થયા. ઉપનયન સંસ્કાર પછી તેમણે બધી વિદ્યાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી. ત્યાર પછી વિપ્રવર રામ શાલગ્રામ પર્વતના શિખર પર તપસ્યા કરવા માટે ગયા. ત્યાં તેમને પરમ તેજસ્વી બ્રહ્મર્ષિ કશ્યપજીના દર્શન થયા. રામે બહુ હર્ષ સાથે તેમનું પૂજન કર્યું. ત્યારે તેમણે રામને વિધિપૂર્વક અવિનાશી વૈષ્ણવ મંત્રનો ઉપદેશ આપ્યો. મહાત્મા કશ્યપ પાસેથી મંત્રનો ઉપદેશ મળ્યા પછી રામ વિધિપૂર્વક લક્ષ્મીપતિ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. તેમણે રાત દિવસ ષડાક્ષર મહામંત્રના જપ કરતા રહીને સર્વવ્યાપી કમલનયન શ્રીહરિની
ધ્યાનપૂર્વક અનેક વર્ષો સુધી તપસ્યા કરી. મહાતપસ્વી બ્રહ્મર્ષિ જનદગ્નિ જીતેન્દ્રિય અને મૌન ભાવે તપસ્યા કરતા રહીને ગંગાના સુંદર તટ પર નિવાસ કરતા હતા. તેમને યજ્ઞ, દાન વગેરે મહાન ધર્મોનું વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યું. ઇન્દ્રને આપેલી ગાયના પ્રસાદથી તેમની પાસે સર્વ સંપત્તિઓ પૂર્ણ રૂપે રહેતી હતી. એક સમયની વાત છે કે હયહયરાજ અર્જુન બધા રાષ્ટ્રોને જીતીને પોતાની સંપૂર્ણ સેના સાથે જમદગ્નિ મુનિના આશ્રમ પર આવ્યા. રાજાએ મહાભાગ મુનિવરના દર્શન કરીને તેમને પ્રણામ કર્યા, તેમના કુશળ પૂછ્યા અને તેમને વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભૂષણો દાનમાં આપ્યા. મુનિએ પણ પોતાના અતિથિ બનેલા રાજાનો મધુપર્કની વિધિથી પ્રેમપૂર્વક સત્કાર કર્યો તથા સુરભી ગાયના પ્રભાવથી સેના સહિત રાજાને ઉત્તમ ભોજન આપ્યું. રાજાને તે ગાયની શક્તિ જોઈને બહુ કુતૂહલ થયું અને તેમણે મહર્ષિ જમદગ્નિ પાસે તે ગાયની માગણી કરી. જમદગ્નિ મુનિ અસ્વીકાર કરવાથી હયહયરાજે તે સબલા ગાયને બળપૂર્વક લઈ લીધી. ત્યારે મહાભાગા સબલાએ ક્રોધિત થઈને પોતાના શિંગડાથી રાજાના બધા સૈનિકોને મારી નાખ્યા. પછી સ્વયં અંતર્ધ્યાન થઈને ક્ષણવારમાં ઇન્દ્રની પાસે જઈને પહોંચી. આ બાજુ પોતાની સેનાનો વિનાશ જોઈને રાજા અર્જુનના ક્રોધથી પાગલ થઈ ગયો. તેણે મૂર્ખાઓ મારીને મુનિ જમદગ્નિનો વધ કરી નાખ્યો અને પોતાના નગરમાં ચાલ્યો આવ્યો. ત્યાં રામ, દેવેશ્વર ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા. ભગવાને પોતાનું પરશુ, વૈષ્ણવ, મહાધનુષ અને અનેક દિવ્યશસ્ત્રો પ્રદાન કરીને તેમણે કહ્યું કે હું તમને મારી ઉત્તમ શક્તિ પ્રદાન કરું છું. મારી શક્તિ દ્વારા તમે પૃથ્વીનો ભાર ઉતારવા અને દેવતાઓનું હિત કરવા માટે દુષ્ટ રાજાઓનો વધ કરો. આ સમયે પૃથ્વી પર બળથી ચકી ગયેલા ઘણા રાજા એકત્ર થઈ રહ્યા છે. તેમને મારીને સમુદ્ર પર્યંતની સઘળી પૃથ્વી પોતાના અધિકારમાં લઈ લો અને મહાન પરાક્રમથી સંપન્ન થઈને ધર્મપૂર્વક એનું પાલન કરો. પછી સમય આવતા જ મારી કૃપાથી મારા પરમપદને પ્રાપ્ત થશો. ભગવાન વિષ્ણુના અંતર્ધ્યાન થયા પછી રામ પણ તરત પોતાના પિતાના આશ્રમ પર આવી ગયા. ત્યાં આવીને તેમણે જ્યારે પોતાના પિતાને મારી નાખેલા જોયા ત્યારે તેઓ ક્રોધથી મૂર્છિત થઈ ગયા અને આ પૃથ્વીને ક્ષત્રિય રહિત કરવાની ઈચ્છાથી હયહયરાજના નગરમાં જઈ પહોંચ્યા. ત્યાં રાજાને લલકારીને મહાયુદ્ધમાં પ્રવૃત્ત થયા અને તેમની સેનાનો સંહાર કરી અંતમાં તેમણે પણ મારી નાખ્યો. આ પ્રમાણે સહસ્ત્રબાહુ અર્જુનનો પણ વધ કર્યા પછી પ્રતાપી પરશુરામે ક્રોધિત થઈને સંપૂર્ણ રાજાઓનો સંહાર કરી નાખ્યો. માત્ર રાજા ઈક્ષ્વાકુના મહાન કુળ પર તેમનો હાથ ન ઉઠાવ્યો. એક તો તે નાનાનું માતાના પિતાનું કુળ હતું, બીજું માતા રેણુકા ઈક્ષ્વાકુ વંશી ક્ષત્રિયોને મારવાની ના પાડી હતી, તેથી તે વંશની તેમણે રક્ષા કરી. આ પ્રમાણે ક્ષત્રિયોનો સંહાર કર્યા પછી પ્રતાપી પરશુરામે અશ્વમેઘ નામના મહાયજ્ઞનું વિધિવત અનુષ્ઠાન કર્યું અને તેમાં શ્રેષ્ઠ બ્રાહ્મણોને 7 દ્વીપો સહિત પૃથ્વીનું દાન કરી દીધું. ત્યાર પછી તેઓ ભગવાન નરનારાયણના આશ્રમમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. હે પાર્વતી, આ મેં તમને પરશુરામજીના ચરિત્રનું વર્ણન કહી સંભળાવ્યું. તે ભગવાન વિષ્ણુની શક્તિના આવેશાવતાર હતા, તેથી શક્તિના આવેશથી તેમણે જે કંઈ કર્યું તેની ઉપાસના ન કરવી જોઈએ. ભગવદ્ ભક્ત મહાત્માઓ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોને માટે ભગવાન શ્રીરામ તથા કૃષ્ણના અવતાર જ ઉપાસના કરવા યોગ્ય છે, કેમ કે તેઓ પોતાના ઈશ્વરીય ગુણોથી પરિપૂર્ણ છે અને ઉપાસના કરવાથી મનુષ્યને મોક્ષ પ્રદાન કરનારા છે. ત્યાર પછી આવે છે શ્રી રામાવતારની કથા, જન્મનો પ્રસંગ. મહાદેવજી કહે છે કે હે પાર્વતી, પૂર્વકાળની વાત છે. સ્વયંભૂ મનુ શુભ તથા નિર્મળ તીર્થ નિમિષારણ્યમાં ગોમતી નદીના તટ પર દ્વાદશાક્ષર મંત્રના જપ કરતા હતા. તેમણે 1000 વર્ષ સુધી લક્ષ્મીપતિ ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું. ત્યારે ભગવાને પ્રગટ થઈને કહ્યું કે રાજન, મારી પાસે વર માગો. ત્યારે સ્વયંભૂ મનુએ બહુ જ પ્રસન્નતા સાથે કહ્યું કે હે અચ્યુત, હે દેવેશ્વર, તમે 3 જન્મ સુધી મારા પુત્ર થાઓ. હું પુત્ર ભાવે તમારું ભજન કરવા ચાહું છું. તેમ નામ કહ્યા પછી ભગવાન લક્ષ્મીપતિ બોલ્યા કે હે નૃપ શ્રેષ્ઠ, તમારા મનમાં જે અભિલાષા છે તે અવશ્ય પૂર્ણ થશે. તમારો પુત્ર થવામાં મને પણ બહુ આનંદ છે. જગતના પાલન તથા ધર્મની રક્ષાનો પ્રસંગ ઉપસ્થિત થતાં જુદા જુદા સમયમાં તમારા જન્મ લીધા પછી હું તમારે ત્યાં અવતાર લઈશ. હે અનઘ, સાધુ પુરુષોની રક્ષા, પાપીઓનો વિનાશ અને ધર્મની સ્થાપના કરવા માટે હું પ્રત્યેક યુગમાં અવતાર લઉં છું. આ પ્રમાણે સ્વયંભૂ મનુને વરદાન આપીને શ્રીહરિ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તે સ્વયંભૂ મનુનો પહેલો જન્મ રઘુકુળમાં થયો. ત્યાં તેઓ રાજા દશરથના નામે પ્રસિદ્ધ થયા. બીજી વાર તેઓ વૃષ્ણિ વંશમાં વસુદેવ રૂપે પ્રગટ થયા. પછી જ્યારે કળિયુગના 1000 વર્ષ વ્યતીત થઈ જશે ત્યારે સંભલ નામના ગામમાં તેઓ હરિગુપ્ત બ્રાહ્મણ રૂપે ઉત્પન્ન થશે. તેમની પત્ની પણ પ્રત્યેક જન્મમાં તેમની સાથે રહી. હવે હું પ્રથમ રામચંદ્રજીના ચરિત્રનું વર્ણન કરું છું, જેના સ્મરણ માત્રથી પાપીઓને પણ મુક્તિ થઈ જાય છે. હિરણ્યકશ્યપ અને હિરણાક્ષ નામના દૈત્યો બીજા જન્મમાં મહાબળી કુંભકર્ણ અને રાવણ થયા. મુનિવર પુલસ્ત્યના વિશ્રવા નામના એક ધાર્મિક પુત્ર થયા, જેમની પત્ની રાક્ષસરાજ સુમાલીની કન્યા હતી. તેની માતાનું નામ સુકેશી હતું, તેનું નામ કેકશી હતું. કેકશી દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારી હતી, પરંતુ એક દિવસ કામ વેગની અધિકતાથી સંધ્યા સમયે તેણે મહામુનિ વિશ્રવા સાથે રમણ કર્યું. તે સમયે દોષના કારણે તેના ગર્ભથી 2 તમોગુણી પુત્ર ઉત્પન્ન થયા, જે બહુ બળવાન. સંસારમાં તે કુંભકર્ણ અને રાવણ નામે વિખ્યાત થયા. કેકશીના ગર્ભથી એક શૂર્પણખા નામની કન્યા પણ થઈ, જેનું મુખ બહુ જ વિકરાળ હતું. થોડા સમય પછી કેકશીથી વિભીષણનો જન્મ થયો, જે સુશીલ, ભગવદ્ ભક્ત, સત્યવાદી,
ધર્માત્મા અને પરમ પવિત્ર હતા. રાવણ અને કુંભકર્ણ હિમાલય પર્વત પર અત્યંત કઠોર તપસ્યા દ્વારા મારી આરાધના કરવા લાગ્યા. રાવણ બહુ દુષ્ટાત્મા હતો. તેણે બહુ કઠોર કર્મ કરીને પોતાના મસ્તકરૂપી કમળોથી મારી પૂજા કરી. ત્યારે મેં પ્રસન્ન થઈને કહ્યું કે બેટા, તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગો. ત્યારે તે દુષ્ટાત્મા બોલ્યો કે હે દેવ, હું સંપૂર્ણ લોકો પર વિજયી થવા ચાહું છું. તેથી તમે મને દેવતા, દાનવ અને રાક્ષસો દ્વારા પણ અવધ્ય કરી દો. હે પાર્વતી, મેં તેના માગ્યા પ્રમાણે વરદાન આપી દીધું. વરદાન મળ્યા પછી મહાપરાક્રમી રાક્ષસ ભારે અભિમાની થઈ ગયો. તે દેવતા, દાનવ અને મનુષ્ય ત્રણેય લોકના પ્રાણીઓને સતાવા લાગ્યો. તેનાથી પરેશાન થઈને બ્રહ્મા વગેરે દેવતા ભગવાન લક્ષ્મીપતિના શરણમાં ગયા. સનાતન પ્રભુએ દેવતાઓના કષ્ટ અને તે દૂર કરવાના ઉપાય સારી રીતે સમજીને બ્રહ્મા વગેરે બધા દેવતાઓને કહ્યું કે હે દેવતા, હું રઘુકુળમાં રાજા દશરથને ત્યાં અવતાર ધારણ કરીશ અને દુરાત્મા રાવણના તેના બંધુ બાંધવો સહિત મારી નાખીશ. મનુષ્ય શરીર ધારણ કરીને હું દેવતાઓ માટે કંટકરૂપ બનેલા તે રાક્ષસનો નાશ કરીશ. બ્રહ્માજીના શાપથી તમે લોકો પણ ગંધર્વો અને અપ્સરાઓ સહિત વાનર યોનિમાં ઉત્પન્ન થઈને મારી સહાયતા કરો. દેવાધિદેવ વિષ્ણુના પ્રમાણે કહ્યા બાદ બધા દેવતાઓ આ પૃથ્વી પર વાનર રૂપે પ્રગટ થયા. ત્યાં સૂર્યવંશમાં વૈવત્સ મનુના પુત્ર રાજા ઈક્ષ્વાકુ થયા, જે સમસ્ત રાજાઓમાં શ્રેષ્ઠ, મહાબળવાન અને મહાન ધર્માત્મા હતા. તેમને જ કુળ પરંપરામાં મહાતેજસ્વી તથા બળવાન રાજા દશરથ થયા, જે મહારાજ અજના પુત્ર, સત્યવાદી, સુશીલ અને પવિત્ર આચાર વિચારના હતા. તેમણે પોતાના પરાક્રમથી સમસ્ત ભૂમંડળનું પાલન કર્યું અને બધા રાજાઓને પોતપોતાના રાજ્ય પર સ્થાપિત કર્યા. કૌશલ નરેશની એક સર્વાંગ સુંદર કન્યા હતી, જેનું નામ કૌશલ્યા હતું. રાજા દશરથના લગ્ન તેની સાથે થયા હતા. પછી મગધ રાજકુમારી સુમિત્રા તેમના બીજા પત્ની થઈ. કૈકેયી નરેશની કન્યા કૈકેયી, જેના નેત્ર કમળદળ જેવા વિશાળ હતા, તે મહારાજ દશરથના ત્રીજા પત્ની થયા. આ ત્રણેય ધર્મપત્નીઓ સાથે ધર્મપરાયણ થઈને રાજા દશરથ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. અયોધ્યા નામની નગરી, જે સરયુના તટ પર વસેલી છે, તે મહારાજની રાજધાની હતી. તે સર્વ પ્રકારના રત્નોથી ભરપૂર અને ધનધાન્યથી સંપન્ન હતી.